ઈ 8-9 હાલે. આ પણ 8-9. કયું વેતર છે આનું? આને 5મું વેતર. 5મું વેતર. સૌથી વધારે કેટલું આપે તાજે વીઆર હોય ટાઈમે? શરીર બરીર એનું સ્ટ્રક્ચર એનું બાવલું બધી રીતે પરફેક્ટ છે, બહુ મજબૂત છે. આ કેવું વેતર છે આનું? 5મું વેતર. 5મું વેતર. 5 વેતર થી આપણે દોવો છે એમ ને? આનો ભાઈ પેલો જ હોડકામાં પેલો નંબર લીધો હતો. હોડકા એટલે ગયા મેળામાં ભરાય ને? ગયા મેળામાં. સાહેબ નમસ્કાર, કેમ છો? મજામાં? હા, મજા. શું નામ તમારું? ભૂટાભાઈ વેરસી. ભૂટાભાઈ? હા. ભૂટાભાઈ વેરસીભાઈ રબારી. રબારી. ગામનું નામ છે અસારા. અસારા. તાલુકો વાવ જ પડે? હા, તાલુકો વાવ. જિલ્લો વાવ થરાદ. બનાસકાંઠા પણ હાલમાં વાવ થરાદ કહેવાય. વાવ થરાદ. તો હાલમાં આપણી જોડે પશુ કેટલા છે ટોટલ? પશુ હશે 35-36 જેવા. 35 થી 36 જેવા. હા. એટલે જે 35-36 જે તમારી પાસે પશુ છે, તમે ઘરે તૈયાર કરેલા છે કે બહાર લાવેલા છે? બધા ઘરે તૈયાર કરેલા. ટોટલ ઘરે તૈયાર કરેલા. આપણે ભેંસોમાં સૌથી વધારે દૂધ કેટલા આપે છે? વધારે એટલે દૂધની ભેંસો કે જે દૂધની ભેંસો કે આપણે એક ભેંસ આટલું દૂધ આપે છે વધારે? હા, વધારે 10 લીટર સુધી હાલલ ખરે. 10 લીટર. હા. અને ઓછામાં ઓછું જે આપણે ભેંસ કોઈ બી પહેલા વેતરમાં વીઆય એ ટાઈમે કેટલું દૂધ આપે? 5.5. ગામ છે અસારા અને અસારાનું પશુપાલન ખૂબ સારું એવું છે. આ છે ભૂટાભાઈ અને એમના નાના ભાઈ. હા, મેરાજભાઈ. એ પણ ખૂબ સારું એવું પશુપાલન કરે છે અને એમનો વિડીયો તમારે જોવો હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપે છે, તમે જોઈ શકો છો. તો અત્યારે કેટલી ભેંસો દૂધ ઉપર છે હાલની તારીખમાં? અત્યારે હાજરમાં 16-17 જેવી. 16-17 જેવી. અને કેટલું દૂધ થાય છે આખા દિવસનું? દિવસનો ટાઈમનો 80, 2 ટાઈમનો થઈને 160 જેવો થાય. 160 જેવું. તો મેરાજભાઈની ભેંસો પણ એટલું દૂધ હાલમાં આપે છે. જે આપણે ભેંસો જોવો છે તમે બધી ટોટલ બ્રીડિંગ દ્વારા એટલે કે સંવર્ધન દ્વારા એક સારા પાડા રાખવાથી આ બધી ભેંસો બની છે. આપણે 2024 અને 2025 ની અંદર કેટલું દૂધ ભરાયું બનાસ ડેરીમાં? બનાસ ડેરીની અંદર દૂધ ભરાયું 24,89,000. 24,89,000. અને નફો કેટલો મળે તમને? 6,35,000. 6,35,000. 24,89,000 એટલે 25 લાખ ગણી લો. અને 6,35,000 એટલે સમજી લો કે તમે 31 લાખનું આ દૂધ વ્યવસાયમાં એટલે દૂધ પાલનમાં તમે આટલું ટર્નઓવર કર્યું. જે 31 લાખ રૂપિયાનું તમે જે દૂધ ભરાવ્યું એમાં ચોખ્ખા તમને કેટલા મળ્યા છે? એવો દૈનિક હિસાબમાં જે તમે 25 લાખનું જે દૂધ ભરાવ્યું એની અંદર સમજી લો કે એવો તો ખાંડ નિયર દેવું તો વેસા તો બીજું લાવ્યો હોય 13-14 દેવું તો જતું રહ્યું હોય. અચ્છા. એટલે સમજી લો કે જે 25 લાખનું તમે જે દૂધ ભરાવ્યું એની અંદર તમારે અડધા બચ્યા હોય એટલે 12.5 થાય સમજી લો. 12.5 પણ આપણે 10 ગણી દો. અને નફો કેટલો કીધો તમે? 6.35. એટલે 10 ને 16 એટલે 16 થી 17 લાખ રૂપિયા તમારું પ્રોફિટ રહે. ઉપર સમજી લે થોડો ઘણું નીચું પણ હોય, થોડા ઘણું ઉપર પણ હોય. હાલની તારીખમાં 160 લીટર જેવું દૂધ છે. અત્યારે કેટલા હજારનું દૂધ થાય છે દૈનિક? કેટલા હજારનું થાય છે દૈનિક? દૈનિક થતું હશે 6-7 હજાર. 6-7 હજારનું. 2 ટાઈમ નથી? 2 ટાઈમનું. એમાં ખર્ચો અડધો થાય કે વધારે થાય છે? એ તો વધી જાય, અમુક વધી જાય. અચ્છા. અને તમે ખુદ ડેરીના મંત્રી પણ છો? ટેસ્ટરમાં છે એમ ને? સમજી લો કે કોઈ ગામમાં ફેટ ઓછા હોય, કોઈ ગામમાં ફેટ વધુ હોય, એ સંભવ થાય છે? મશીનમાં ગડબડ હોઈ શકે? બધું ઓનલાઈન હોય છે? ઓનલાઈન. હવે આપણે એક ભેંસ જોવાની છે. આ તમારાથી હાલ છે? થોડી ખોલીને આપણે ચાલવા હોય. મિત્રો તમને ખોલીને આપણે ભેંસ બતાવો. હવે ભૂરી ભેંસ મને બહુ ગમી, બહુ ભલી છે, બહુ રૂપાળી છે, વજનમાં પણ બહુ સારી એવી છે, રૂપમાં પણ બહુ સારી એવી છે. કેટલું દૂધ આપે છે આની? 8 લીટર આલ્યો. 8 લીટર? જો 8 લીટર દૂધ આપે છે, બહુ મજબૂત ભેંસ છે. શરીર બરીર એનું સ્ટ્રક્ચર એનું બાવલું બધી રીતે પરફેક્ટ છે, બહુ મજબૂત છે. આ કેવું વેતર છે આનું? 5મું વેતર. 5મું વેતર. 5 વેતર થી આપણે દોવો છે એમ ને? ઘરની ઉછેરેલ. ઘરની ઉછેરેલ એમ ને? જવા દે વાંધો ને. જો મિત્રો એનું રૂપ શું છે તમે અહીંયાથી જોઈ લો. બહુ ભલી ભેંસ છે, સ્ટ્રક્ચર છે બધી રીતે પરફેક્ટ છે. સૌથી વધારે પીક ઉપર આવે એટલે 8 લીટર દૂધ આપે. પછી લાસ્ટમાં આપણે મૂકો તારે કેટલું હોય છે દૂધ એનું? એનું 6.5. 6.5 એમ ને? કાપતી નથી એટલો. જો દો હાલે લોબો ટાઈમ. 8-9 મહિના દો હાલે. 1.5 મહિના જેવું એનો હાલે. 1.5 મહિના તમે મૂકો ખાલી? એ પણ તમારે મૂકવી પડતી છે કે? મૂકવી પડે ના કે એમને માલી જાય. આ એની પાડી છે? હા, એ પાડી નહીં. જો મિત્રો આ એની પાડી છે. એનો બાપ ઉપર ભૂરો હતો કાળો હતો? હા, ઉભો ને કાળો.
જો મિત્રો ભેંસ પણ બહુ સારી એવી છે અને પાડો તમને હું લાસ્ટમાં બતાવી લો. પાડો પણ બહુ ભલો છે, બહુ રૂપાળો છે. સમજી લો કે હવે કોઈ બી ભૂરું હોય, ઉપર બાપ હોય અથવા મા હોય, ઉપર હાથ ભેટી કોઈ બી ભૂરું હોય તો અમુક ભૂરું બચ્ચું આવી શકે. બહુ ભલી અને બહુ રૂપાળી છે. આ ભૂરીની જ છે. ભૂરીની. સરસ. જો મિત્રો આ પણ એ ભૂરીની જ છે. તમને બધી હું ચલવીશ ને તો વિડીયો થશે લોબો. બાકી ભેંસ બહુ સારી એવી છે. કયું વેતર છે આનું? આ ત્રીજું વેતર. ત્રીજું વેતર. આને કેટલું દૂધ આપ્યું? રાણી 7 લીટર આલી. 7 લીટર. 7 લીટર. સરસ. સમજી લો કે તમારા પાસે જે 40-45 પશુ છે એમાં કામ કરવા વાળા લોકો તમે ઘરના છો કે બહારના કોઈ રાખેલા? બધા ઘરના જ છો? બે ઘરના. ના એટલે 2-3 રાખેલ, બીજા છોકરા બીજા કરે કોમ. અચ્છા. જો મિત્રો બહુ સારી ભેંસ છે. છોકરા ભણતા હતા. અચ્છા. સમજી લો કે જે રૂપ છે એનું જે આગળ બાવલું છે ને એનું એ જ આખું લેગામેન્ટ પાછળ તમે જોઈ શકો છો. જો સરસ, અદ્ભુત, સુપર. આના કેટલું દૂધ આપી કીધું તમે? 7 લીટર આલ્યું. 7 લીટર. સરસ. એની માના ઘડી લોબો ટાઈમ દો હાલે. લોબા ટાઈમ સુધી. હા. કોઈ બી પશુ સમજી લો કે વીઆઈ અને 10 લીટર દૂધ આપે પણ ગાભણ થયા પછી દૂધ કાપી નો એની જગ્યાએ ઓછું આપે પણ લોબા સમય સુધી આપે ને એ પશુપાલકને એમ કે ફાયદો કરે. હવે જો આ મિત્રો ખાસ વાત એ છે કે ભેંસો બધી સારી છે, બધી વજનવાળી છે, બધી સારી એવી દૂધવાળી છે અને કોઈ બી ભેંસ આપણે જે આ ફાર્મ ઉપર તમે જોઈ રહ્યા છો એ બધી કોઈ બારેથી ખરીદવામાં આવી નથી, બધી ઘરે સંવર્ધન દ્વારા તૈયાર કરેલી છે. જોઈ લો. આને ફેરવો થોડીક. જો આ પણ ભેંસ જુઓ તમે, એનો વજન છે, એનું શરીર છે એકદમ મધ્યમ પણ એ પાવર બહુ મજબૂત છે. જોઈ લો. 11 લીટર આલો. 11 લીટર. હા. એની પીકમાં 11 લીટર દૂધ આપેલું. અત્યારે કયું? 10 લીટર. આને પીકમાં 11 લીટર દૂધ આપેલું. હા. એની 11 આલો. જો મિત્રો પીકમાં 11 લીટર દૂધ આપેલું. અત્યારે કયું વેતર છે આનું? ઈ ચોથો વેતર. ચોથું વેતર એમ? હા. અત્યારે વિયાણ સમય કેટલો થયો? વિયાણ તો 5-6 મહિના થઈ ગયા છે. અત્યારે કેટલું દૂધ છે? અત્યારે 8 લીટર દેવું છે. વાહ, અદ્ભુત. હવે આ બાજુમાં જોવો મિત્રો તમે. આ પણ ઈ 8-9 હાલે. આ પણ 8-9. કયું વેતર છે આનું? આને 5મું વેતર. 5મું વેતર. સૌથી વધારે કેટલું આપે તાજે વીઆર હોય ટાઈમે? 8-9 દેવું. 8-9 એમ ને? જો મિત્રો આ પણ 8-9 લીટર દૂધ આપે. જોઈ લો. સુપર ક્વોલિટી છે. સમજી લો કે અહીંયા તમને જે નાની નાની એવી ભેંસો જોવા મળે છે. બાકી વજન એની જે ગ્રોથ કે ને એની હાઈટ એકદમ મધ્યમ છે. દૂધમાં બહુ ભલી. સમજી લો કે 8-9 7 અને જે દૂધ આપે છે લોબા સમય સુધી કન્સિસ્ટન્સી એ દૂધ હાચવીને રાખે છે. હવે આ તમે જુઓ એનો પાવર જોઈ લો તમે. આ મોસ્ટ ઓફ જે બધી આ બધી આમ તો ઘણો ઘરની છે. આ 1 2 ને ફરાર નહીં, 3 2 ની. અચ્છા, એ 3 બેન નું છે એમ ને? 1 2 ને 3 વસેરી નહીં. હા. આમાં કેટલું દૂધ છે? આને 9 લીટર. આને 9 લીટર. હાલમાં કેટલું છે? અત્યારે હાલ તો 6-6.5. અચ્છા. આ વેલે વિયાણો છે. અચ્છા. કેટલો સમય થયો વિયાણ? વિયાણે 6-7 મહિના થઈ ગયા. ગાભણ કેટલા મહિના છે? ગાભણ 4 મહિના. 4 મહિના ગાભણ. સરસ. જે આ ભેંસો દૂધ આપે છે તમે જે કહો છો કે 7 લીટર 8 લીટર હાલે 7 દેવું છે. 7-8 લીટર દૂધ આપે છે. દૂધ આપવાનું કારણ શું હોય શકે? કોઈને સમજી લો કે કોઈ બી પશુપાલક પાસે ભેંસ હોય, નસલ સારી છે એટલે નસલ સારી બનાવવા માટે શું કરવું પડે? ઘરનો ઉછેર કર્યો, હારા પાડા રાખે. હારા પાડા. મેન પાડાનો પ્રતાપ હોય. મેન પાડા સારી ઓલે જો પાડો અમે સારો કાયમ ના મળે સારો જ રાખ્યો. પાડો સારો જ રાખો છો એમ ને? બીજદોન કરો છો કે પાડા ઉપર વધારે ફોકસ? પાડા તમે લાવો ક્યાંથી લાવો છો? પાડા 1-2 તો અમે ઘરના ઉછેર્યા છે. અચ્છા. આ લાયો બંનેમાંથી ઢોરી થી. ધોરી સુમરાસર કે? ઢોરી સુમરાસર. અચ્છા. એ કેટલા પડ્યા તમારે? ઈ અમારે 180. 1,80,000 માં. 1,80,000. સરસ. આમાં કેટલું દૂધ છે? આને 6 લીટર. આને 6 લીટર. પણ આ તો વિયાણે ટાઈમ ખાસો થઈ ગયો. અચ્છા. દોવાજી હવે તો ભણ ઘણી છે. 8-9 મહિના જ્યાં ભણીશ. અચ્છા. તો હવે શોર્ટ ટાઈમમાં વીઆઈ છે. આ ભૂરી? ભૂરી દૂધમાં 6 લીટર હશે. અને પીકમાં સૌથી વધારે દૂધ કેટલું આપે? 6. સરસ. જો મિત્રો પેલો વેતર છે. પેલો વેતર. પેલા વેતરમાં કેટલું આપ્યું? 5.5 આલ્યું. 5.5 લીટર. એને વિયાણે ટાઈમ થઈ ગયો. અચ્છા. 4-6 મહિના થઈ જાય આપણે. હવે જે આજે આ બધે બચ્ચે રહ્યા એ તમારો જે પાડો છે એનું બધું રિઝલ્ટ છે. જો મિત્રો પાડાનું રિઝલ્ટ બહુ સારું એવું છે. જોઈ લો. આખી તમે ઓની ક્વોલિટી જોઈ લો. જે અમુક જે પશુપાલક સમજી લો કે નાની પાડીઓ
ઉપર તમારે અંદાજ ના રહે. બાકી અત્યારે એના જે મોઢા છે, એના જે ગ્રોથ છે, એના જે શરીરના જે વજન છે, એના ઉપર તમે અંદાજ મારી લો. હવે સિંગ એના કઈ બાજુ જાય છે એના ઉપર આધાર રહે. બાકી એના પેટ અને એના જે વજન છે એ મુજબ એના દૂધ તો બહુ બોળા લાવવાના છે. જોઈ લો, સરસ. એનું રૂપ બધી રીતે બહુ ભલું છે. પાડાનો વિયાર સારો છે સમજી લો. એટલે પાડો સારો હોય ને તો એનો પ્રભાવ શું પડે સમજી લો કે આજની તો કાલે આ બધી મોઘી વધારે દૂધ આપતી ભેંસો તૈયાર થશે. આ પહેલા વેતરમાં છે? એ પહેલા વેતર. આ પણ પહેલા વેતર અને એ પણ પહેલા વેતર. એ પહેલો વેતર. આમાં પહેલા વેતરમાં કેટલું દૂધ છે આમાં? અને 5.5 જેવું છે હાલે. 5.5. જો મિત્રો સમજી લો કે હવે ઘણા બધા એવા પશુપાલક હોય છે જેને 5 લીટર 5.5 લીટર દૂધ એનાથી વધારે દૂધ ન જોયા હોય. આણી 6 આલ્યો પહેલા વેતરનું. અચ્છા, હા. તો દૂધ તમે વધારે ન જોયા હોય તો સારા એવા પ્રગતિશીલ પશુપાલક હોય જેને ઘરે સારી એવી પશુ હોય એને તમે વિઝિટ કરીને તમે જોઈ શકો છો. બાકી હવે એમનું બ્રીડિંગ છે, હજી એટલા બધા પશુઓમાં વજન નથી, એટલો બધો એમ કે પરિપક્વ થી નથી, છતાં પણ 5.5-6 લીટર દૂધ આપે એટલે ઓછું ના કહેવાય. જોઈ લો. અને હજી એ બીજા ત્રીજા વેતરમાં જશે અને અત્યારે જે બાવળાના પાવર છે એ મુજબ એનો વજન પકડાશે એ ટાઈમે ખૂબ સારું દૂધ આપશે. આ રહ્યું તમારું બીજ મેન જે પાડો કહો છો તમે. તો આ પ્રોપર તમે ધોરી ગામમાંથી લાવ્યો. મિત્રો ધોરી ગામ એટલે કે અત્યારે સૌથી વધારે ટ્રેન્ડિંગમાં છે. અને ધોરી ગામ છે પ્રોપર બની વિસ્તારમાં આવે. તમે સમજી લો ભુજ બાજુ છો એટલે ધોરી ગામ છે પેલું આવે બનીનું, અને બનીમાંથી આવો એટલે છેલ્લું ગામ કહેવાય. એટલે અત્યારે સમજી લો કે ધોરી જે ગામ છે એની હરેક ભેંસ હોય, પાડો હોય, કોકરેજ ગાય હોય, અથવા સમજી લો કે તમે તરણેતર મેળામાં જાઓ અથવા હોડકો મેળામાં જાઓ, કોઈ બી પશુ હોય એમનું પહેલો બીજો નંબર હોય. તમે આ પ્રોપર ધોરી ગામમાંથી લાવ્યો. કોના પાસે લાવેલો તમે? રમેશભાઈ પાસે. રમેશભાઈ આહિર. એની માં તમે જોયેલી? એની માં હોય જોઈ લે. કેવી હતી રૂપમાં? રૂપમાં સારી હતી. અને આ કેટલું દૂધ હતું એમાં? એને 11 લીટર દૂધ હતું. ટાઈમનું 11, દિવસનું 20-22 લીટર. 22 હતું. સરસ. તો આમ કે આ પાડાનું વથણ કેવું છે? એનો ટોળો સારો હતો, મથારું વથણ કે ને હોજ સારી, આમ દૂધ બૂધમાં બધી રીતે. એની બેનો તમે જોયેલી? જોરદાર. જો મિત્રો પાડો બહુ સારો છે, રૂપમાં પણ બહુ સારો એવો છે. થોડુંક એનું મોઢું નીચે કરો એટલે એની ક્વોલિટી આખી દેખાઈ આવે. રૂપમાં પણ બહુ સારો એવો છે, એની ક્વોલિટી પણ સારી છે, સિંગ ક્વોલિટી પણ બહુ સારી એવી છે. અને તમે અહીંયાથી જોઈ લો એનો આખો સ્ટ્રક્ચર બધી રીતે એની સુંદરતા અદ્ભુત છે. અને મેન ખાસ વાત એ છે કે એનું પાછલું જે સ્ટ્રક્ચર કરે ને આપણે, એનું આખું પાછલું તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો, અદ્ભુત. અને એના સ્ટેસ્ટિકલ છે બધી રીતે પરફેક્ટ. સમજી લો કે સારો પાડો હોય, માં એની બાપ એની બહેનો બધી રીતે દૂધમાં સારી હોય, રૂપમાં સારી આવતી હોય, અને એનું વથણ મજબૂત હોય ને તો બધું સારું જ પાકે. શું કેવું સાહેબ? હા, આનો ભાઈ પેલો જ હોડકામાં પેલો નંબર લીધો હતો. હોડકા એટલે ગયા મેળામાં ભરાય ને? ગયા મેળામાં પછી અમે ખરીદી કરી આની. એનો ખુદ આનો ભાઈ છે? હા, ખુદ આનો ભાઈ. આનાથી મોટો હતો. એનાથી મોટો હોય. સરસ, અદ્ભુત, સુપર. જો મિત્રો હવે એક પાડો રાખવાનું કારણ એ હોય છે કે સારા પશુ પાકે, અને સમજી લો કે પાડો સારા બચ્ચા નોખે તો પછી એમને વાળો સમજી લો કે એની જે પાડ્યું છે એ મોટી થાય અને એમને વેચવાનો નંબર આવે ત્યારે એની પણ કિંમત સારી એવી મળે. આ બધું તમારું આગલા પાડાનું બધું રિઝલ્ટ છે. આગલા પાડા સરસ. જો મિત્રો બધી પાડીઓ બહુ સારી એવી છે, અને સમજી લો કે જે મુજબ તમે પાડો વાપરો એ મુજબ એનું રિઝલ્ટ મળે. જો પાડીઓ પણ બહુ સારી એવી છે. આ ભૂરી પણ પાડી તમે જોઈ શકો છો. તો ચારો આપણે બધો ખુદનો ઘરનો છે કે બધું વેચાતો લાવો છો? ઘરનો. 50% લાવવો પડે. શું ક્યાંથી લાવો છો તમે? ગામમાંથી. એમ? એટલે વધારે તમે સમજી લો લીલો ચારો કેટલો નાખો છો? લીલો ચારાની 2 નિયર ફૂલ. 2 નિયર ફૂલ. આખા દિવસમાં તમે પશુઓને ચારો કેટલો આપો છો? 3 નિયર. કેટલા વાગે આપો છો? એક સવાર 8 વાગે, પછી મોડી 11, 11:30, અને પછી હવે દૂધના ટાઈમ. દૂધ હોજે. હા, સરસ. જુઓ મિત્રો, સમૃદ્ધ પશુપાલન સમજી લો કે તમે પશુઓનું સંવર્ધન સારી રીતે કરો તો રિઝલ્ટ એને બહુ સારું એવું મળે. તમે જોઈ લો, ફાર્મ એટલો બધો કોઈ ખર્ચો કરવામાં આવ્યો નથી, એકદમ સિમ્પલ ફાર્મ છે. જે તમને જે ત્યાં આગળ બતાવી એક ઢાળણવાળો છે, અને આ રહ્યો બે ઢાળણવાળો છે. અને હરેક પશુપાલને ખાસ નોંધ છે કે ગમાણ પશુઓ માટે કમ્પલસરી રાખવી જરૂરી છે. અને આ તમે જોઈ લો જે સમજી લો કે પશુ જંગલમાં ચરે ને એ મુજબ જ એની હાઈટ છે. જેટલું પશુની ડોક નીચી થાય એટલી એ નીચી રાખેલી છે. અમુક પશુપાલકો ઉપર રાખતા હોય છે.
અને પ્લસ પશુપાલક જે મિત્રો છે એ સમજી લો કે આવા ફાર્મ બનાવે એની અંદર નીચે પ્લાસ્ટર કરે, એટલે પ્લાસ્ટર પશુઓને નુકસાન તો કરે જ છે. એ નુકસાન કારણ કે જેટલું પશુ સમજી લો પ્લાસ્ટરમાં પશુ એટલું આરામદાયક બેસી ના શકે, અને જેટલું પશુ જમીન ટાઈટ પડે એટલે આરામદાયક બેસી ના શકે. એના કારણે પશુઓના જે બેસે ઓછું એટલે ઓગાળે ઓછું, ઓગાળે ઓછું એટલે દૂધ પણ ઘટે, ફેટ પણ ઘટે અને એસએનએફ પણ ઘટે, અને પ્લસ એના જે બાવલા આવે ને જો અચળ એ પણ ડેમેજ થાય. બાકી આ તમે પોણે આપણે બોરનું છે કે? બોરનું. બોરનું છે એમ ને. આપણે પોણે કેટલા ફૂટ છે અહીંયા? પાણી અમારે તો અંદર તો બોર મોટો કરવો હોય એવી તો 1020 ફૂટનો. ઉપર ડંચીને પાણી થાય 100-150 ફૂટે. 100-150 ફૂટ પાણી આવી જાય. 150 ફૂટ. બાકી જે બોરના હાલમાં જે તમારા અહીંયા બોર ખરા કે ન્યા દ્વારા? એક છે ને, એક જ છે બોર, કેનાલ નો ખરી પણ આ બોરવેલ નો. અચ્છા, એ કેટલા ફૂટનો છે બોર? 1020. 1020. હાલમાં કેટલા ફૂટ હેડે છે પાણી? અત્યારે હાલ તો 20-22 કોલમ હેડે. 20-22 કોલમ એમ, એટલે 220 કોલમ 10 ફૂટની, એટલે 220-30 ફૂટ હેડે છે એમ ને? 20 ફૂટની કોલમ છે. 20 ફૂટ એમ ને? 22 કોલમમાં હે. 22 કોલમ એટલે 20 ફૂટની કોલમ, 22 × 44 એટલે 400-450 ફૂટ પાણી હેડે છે એમ ને? સરસ. અને જમીન કેટલી છે આપણી જોડે? અમારી જોડે જમીન તો 2.5 બવડા જેવી છે. 2.5 બવડા એટલે 10 વીઘા. 10 વીઘા. વધારે એક્ટિવ શેમાં છો, પશુપાલનમાં કે ખેતીમાં? પશુપાલન. સમજી લો કોઈ બી પશુપાલન, સમજી લો કે આ પશુપાલન ક્ષેત્રમાં આવે તો પશુપાલન સક્ષમ કરી આર્થિક રીતે કમાવા માટે એમ કમાઈ શકે 5 પૈસા. તમારી પાસે 10 વીઘા જે જમીન છે, 10-12 વીઘા, એના કરતા પશુપાલન આગળ છે કે પાછળ છે? પશુ આગળ હેડે. અત્યારે તો હળી ગયું. જો મિત્રો હવે આ બાજુ આવરા ઘણા બધા લોકો કહેતા હોય છે કે બનાસકાંઠામાં જે પશુપાલક મિત્રો છે એ પશુને શું ખવડાવે છે, તો આ પશુ માટે ખાણ તૈયાર જ છે. પશુઓ માટે આવ્યું ખાણ તૈયાર છે. હવે જોઈ લો તમે શું શું છે આની અંદર. સાગર, મકાઈ ને પાપડી. એક આપણે જો બનાસ ડેરીનું બનાસદાન, પછી એક છે મકાઈ. મકાઈ કઈ છે તમે? ડેરીની વાપરો છે એમ ને? અને બીજું પાપડી. અને એક્સ્ટ્રા તમે નાખ્યું છે કઈ ઓલું હુચેલ ગવાનું હુચેલ. જે પશુ સમજી લો કે 10 લીટર દૂધ આપે છે એને કેટલું આપતા છો તમે અંદાજિત? અડધું આપતા છો? ધારો કે 10 લીટર દૂધ આપે 4-5 કિલો ખોણ આપો? 5 કિલો તો આવતો હશે. અચ્છા, અને જે બીજી જે તમે પાડીઓ તૈયાર કરો છો એ પાડીમાં તમે ખોણ આપો છો કે નથી આપતા? એમને પણ આપો છો? સારી એવી મજબૂત પાડીઓ તમારા પાસે સમજી લો આટલી વજનવાળી પાડીઓ છે, એને તમે દૂધ કેટલા મહિના પાવો છો? દૂધ 6 મહિના. 6 મહિના? 6 મહિના. કેટલું પાવતા હશો? 2 લીટર જેવું પાવે. એક વચળ આપતા હશો? હા, એક વચળ પાવ. એક વચળ હાથથી પાવે, દૂધ નહીં. ડાય અંદર પાછળ બોટલથી પાવો છે ને? સરસ. જો મિત્રો હવાદાર છે ફાર્મ. આ ફાર્મ બોધેલો છે, એ બાજુ પણ પતરા છે, અને સમજી લો કે આખો ખુલ્લો વાળો છે, આખું સ્ટ્રક્ચર બોધેલું છે. પશુ હવે તમે બદલી લો? હા, બદલી નાખો. રાતે અહીંયા બેસે, દિવસે અહીંયા. હવે સમજી લો કે જે તમે બોધીને રાખો છો એની જગ્યાએ થોડોક વાળો ખુલ્લો રાખો ને તો પ્રભાવ સારો પડશે. તમને વિચાર ખરો કે ખુલ્લા વાળા કરવાનો વિચાર એમ કરવો? વાળો હોય તો પછી હોરો થાય. ખાલી આપણે કામ બચે. વિડિયા પૂરતું કહો છો કે રિયલી બરાબર એમ ને? હોય. હા ભાઈ તમે રાખેલા છે? હા ભાઈ રાખેલા. ક્યાંના છે? બગેડીના. રાજસ્થાન. પતિ પત્ની છે, 2 જણા કામ કરવા વાળા. વાઢવું શું કામ કરે છે? એના ઢોરવાનો વાઢવાનો આપણે બરાબર મજૂરો પાય. અચ્છા, અને કેટલો પગાર આપો છો એમને? 12,000 એમ ને? ઓકે. તો જો મિત્રો ખૂબ સારું એવું પશુપાલન છે. ગામ છે અસારા, અને બંને ભાઈઓ ખૂબ મજબૂત પશુપાલન કરી રહ્યા છે. અને તમારે સમજી લો કે આ ફાર્મની વિઝિટ કરવી હોય તો તમે અસારા ગામમાં આવી શકો છો. તાલુકો પડે વાવ, જિલ્લો વાવ થરાદ અથવા બનાસકાંઠા. રેડી? તો લો સાહેબ, ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છો. આવનાર વર્ષોમાં તમે એના કરતાં પણ હવાયું કાર્ય કરો એવી અમને આશા છે. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગો માતરમ.